જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે કયા દિવસે કયા કલરના કપડાં પહેરવા જોઈએ જેથી નવગ્રહોના આશીર્વાદ પ્રાપ્ત થાય તથા તેની પાછળના વૈજ્ઞાનિક કારણો વિશે। તો જો આ માહિતી તમને પસંદ પડી તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આપણા જીવનમાં સ્વચ્છ અને અલગ અલગ રંગના કપડાં ખૂબ જ મહત્વપૂર્ણ છે। માણસે પોતાનું નસીબ ચમકાવવા માટે હંમેશા પોતાની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ જેથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે। માં લક્ષ્મી સિવાય તમે દિવસ અનુસાર અલગ અલગ વસ્ત્રો પહેરો તો જેથી દેવી દેવતાઓની પણ કૃપા મેળવી શકો છો। હિન્દુ માન્યતાઓ અનુસાર કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે, પછી તે સ્વચ્છ ઘર હોય કે સ્વચ્છ કપડાં। દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જે સુઘડ અને સ્વચ્છ કપડાં પહેરવા માંગતી ન હોય। સ્વચ્છ અને સરસ કપડાં આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે, આ સાથે અન્ય લોકોમાં પણ આપણી છબી સારી બને છે। હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે સ્વચ્છ વસ્ત્રો પહેરવાથી વ્યક્તિ પર શુક્ર ગ્રહનો સારો પ્રભાવ પડે છે, તે જ સમયે અન્ય તમામ ગ્રહો પણ શુભ તકો આપવાનું શરૂ કરે છે। જ્યોતિષ અને વાસ્તુ અનુસાર કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ જેથી શુભ અવસર આવવાનું શરૂ થાય તેના વિશે હવે આપણે જાણીએ। રવિવારે સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। હિન્દુ શાસ્ત્રમાં ગુરુવાર પછી જો કોઈ દિવસ સૌથી શુભ માનવામાં આવે છે તો તે રવિવાર છે। આ દિવસે સૂર્યનો દિવસ હોવાથી ગુલાબી, કેસરી, લાલ અને સોનેરી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે। આનાથી ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે, સાથે જ શત્રુઓનો નાશ થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે। આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે લાલ અને કેસરી કલર સૂર્યના કિરણો જેવી જ એનર્જી આપે છે। આ કલર પહેરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય છે અને કોન્ફિડન્સ લેવલ નેક્સ્ટ લેવલ પર પહોંચી જાય છે। જો તમારે પાવરફુલ જેવું ફીલ કરવું હોય તો આ વસ્ત્રો અવશ્ય પહેરવા જોઈએ। સોમવારને ભગવાન શિવ અને ચંદ્રદેવનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે સફેદ ચાંદી અને હળવા રંગના કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે ઈચ્છો તો આ દિવસે આછા વાદળી કે આછા પીળા રંગના કપડાં પણ પહેરી શકો છો, તેનાથી જીવનમાં માનસિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવે છે અને ભગવાન શિવ અને ચંદ્રદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે વ્હાઇટ કલર પ્રકાશને રિફ્લેક્ટ કરે છે અને મગજને કુલિંગ ઇફેક્ટ આપે છે। જો સોમવારે ઓફિસ કે કામનું ટેન્શન હોય તો સફેદ કપડાં પહેરવાથી મગજ શાંત રહે છે અને ઇમોશનલ કંટ્રોલ રહે છે। મંગળવારને હનુમાનજી અને મંગળદેવનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે કેસરી, સંતરા પીળો, સિંદૂર જેવા કલરના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે। જો તમે ઈચ્છો તો આ દિવસે લાલ રંગના કપડાં પણ પહેરી શકો છો, તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે। આનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે લાલ કલર તમારામાં હિંમત અને જુસ્સો વધારે છે। આળસ ખંખેરીને ફૂલ સ્પીડમાં કામ કરવું હોય તો મંગળવારે લાલ વસ્ત્ર પહેરવા જોઈએ। બુધવારે ભગવાન ગણેશ અને બુધદેવની પ્રથમ પૂજાનો દિવસ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે લીલો રંગ પહેરવાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને જ્ઞાન આવે છે, તેથી તેની સાથે ભગવાન ગણેશની કૃપા પણ પ્રાપ્ત થાય છે। આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે લીલો કલર આંખો અને મગજને શાંતિ આપે છે। આ કલર પહેરવાથી ફોકસ વધે અને તમારું મગજ સુપર કમ્પ્યુટરની જેમ ક્લિયર ચાલે છે। સ્ટુડન્ટ અને બિઝનેસવાળા માટે આ બેસ્ટ કલર છે। ગુરુવારનો દિવસ ગુરુ બૃહસ્પતિ દેવનો માનવામાં આવે છે। આ દિવસે પીળા, કેસરી અને નારંગી રંગના કપડાં પહેરવા જોઈએ। એવું માનવામાં આવે છે કે આ દિવસે આ રંગોના વસ્ત્રો પહેરવાથી શુક્ર બળવાન બને છે અને તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે અને સાથે નસીબ અને ઉંમર પણ વધે છે। આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે પીળો કલર
હેપી હોર્મોન્સને એક્ટિવ કરે છે. આથી આ પહેરવાથી તમે આખો દિવસ પોઝિટિવ ફીલ કરો છો અને ડાહ્યાપણું વધે છે તથા મૂડ સ્વિંગ થતા હોય તો પીળો કલર તેને લિફ્ટ કરી દે છે. શુક્રવારને દેવી લક્ષ્મી સાથે શુક્રદેવનો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે સફેદ, લાલ, ગુલાબી વસ્ત્રો પહેરવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિને ધન, સમૃદ્ધિ અને સાથે ઐશ્વર્ય અને સુખની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે પિંક અને સફેદ કલર મનને પ્રફુલ્લિત અને સોફ્ટ બનાવે છે. આ કલર પહેરવાથી તમારી અંદરની ક્રિએટિવિટી બહાર આવે છે અને લોકો સાથે હળીમળીને રહેવાનું મન થાય છે. શનિવારનો દિવસ શનિદેવની સાથે ભૈરવ મહારાજનો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે ઘેરા કાળા, ઘેરા વાદળી, ઘેરા બદામી કે જાંબલી રંગના કપડાં પહેરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને હિંમત વધે છે. આ ઉપરાંત આની પાછળનું સાયન્ટિફિક કારણ એવું છે કે ડાર્ક બ્લુ અને બ્લેક કલર તે બધું એબ્ઝોર્વ કરી લે છે. શરીરે કાળું વસ્ત્ર પહેરવાથી આજુબાજુની નેગેટિવ એનર્જી અને લોકોની બુરી નજર કપડામાં જ શોષાઈ જાય અને તમારા સુધી ન પહોંચે. આ તમને એક મજબૂત કવચ પૂરું પાડે છે. તો મિત્રો, આ હતા વાર પ્રમાણે કયા કલરના વસ્ત્ર પહેરવા જોઈએ તેની માહિતી. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.